નમસ્કાર, બુલેટ બ્રેકિંગની સાથે હું છું જેડી ગુજરાતી. વાત કરીશું કમોસમી આફતની. હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અરવલ્લી અને પંચમહાલમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડશે. તો દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. રાજકોટ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. રાજસ્થાન અને કાશ્મીર બાજુ નવી વેધર સિસ્ટમ એક્ટિવ થઈ છે. આગામી 6 દિવસ ગરમીનો પારો 42 ડિગ્રી રહેશે. રાજકોટમાં સૌથી વધુ 42 ડિગ્રી ગરમીનું તાપમાન નોંધાયું છે. अभी हमारा जो मेन दो इम्पोर्टेंट सिनॉप्टिक वेदर सिस्टम है ये बता देते हैं। ऊपरी हवा की साइक्लोनिक सर्कुलेशन अभी दक्षिण पश्चिम राजस्थान के ऊपर स्थित है। उसका जो एक्सटेंशन है 1.5 किलोमीटर ऊंचाई तक स्थित है। और एक WD अभी कश्मीर के आसपास क्षेत्र में है, जो एक साइक्लोनिक सर्कुलेशन के रूप में जो 3.1 किलोमीटर ऊपर ऊंचाई में स्थित है। उसका ऊपर एक ट्रफ लाइन भी है, 5.8 किलोमीटर ऊंचाई में स्थित है। और इसका जो लगभग विस्तृत है 72 टू 28 डिग्री, 72 डिग्री ईस्ट टू 28 डिग्री नॉर्थ। और जो हमारा पवन का भी दिशा है राज्य में दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चल रहे हैं। इसके कारण आज हम 5 मई को लाइट टू मॉडरेट हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं गुजरात रीजन और सौराष्ट्र कच्छ में। इसमें जो गुजरात रीजन में डिस्ट्रिक्ट आ रहा है अरवली, महिसागर, दाहोद, छोटा उदयपुर और पंचमहल के लिए दिया गया है। ये जो डिस्ट्रिक्ट इसमें मेघ गर्जना के साथ बिजली गिरने का भी संभावना रहेगा। और जो तेज हवा की गति, पवन की गति रहेगी 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा। અંબાલાલ પટેલે માવઠાને લઈને આગાહી કરી છે. તારીખ 6 થી 8 દરમિયાન વરસાદની શક્યતા છે. રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. નવસારી પંથકમાં પણ માવઠું પડવાની પૂરી સંભાવના છે. સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ થશે. આ સાથે અંબાલાલ પટેલે ભીષણ ગરમીની પણ મોટી આગાહી કરી છે. રાજ્યમાં 11 થી 20 મે દરમિયાન આકરી ગરમી પડશે. કેટલાક ભાગોમાં તાપમાન 45 ડિગ્રી સુધી જઈ શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અસહ્ય ઉકળાટ રહેશે. મે મહિનાના અંતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. ભીષણ ગરમીને પગલે લોકોને સાવચેત રહેવા સૂચના. આગામી દિવસોમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ શકે છે. અત્યારે કમોસમી વરસાદ કહી શકાય નહીં. હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. હમણાં વાદળો ગણાય છે તે વાદળો ડુમાણા કહેવામાં આવે છે અને લગભગ વૈશાખના અધવચ્ચે આવા વાદળા થતા હોય છે. અને સવા મહિના પછી આ વાદળો રહેશે. જોકે બપોર પછી આ વાદળો અલોપ થતા હોય છે. અને જ્યારે આ વાદળો સ્થિર રહે ત્યાર પછી સાચા ચોમાસાનું દર્શન થતા હોય છે. એટલે હવે ચોમાસું લગભગ 15 જૂન આસપાસ આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત હમણાં ગરમી ઘટવામાં રહેશે, પરંતુ 11 થી 20 મેમાં ગરમી વધવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જવાની શક્યતા રહે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે. અને જૂનાગઢના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે. એટલે 11 થી 20 મેમાં આકરી ગરમીની પુનઃ શરૂઆત થશે. દાહોદના ફતેપુરા પંથકમાં પણ વાતાવરણમાં આ જ રીતે પલટો જોવા મળ્યો. વહેલી સવારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વીજળીના કડાકા અને ધૂળની ડમરીઓ જોવા મળી. ફતેપુરાના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયું હતું. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. કમોસમી વરસાદને પગલે જનજીવન પર થોડીક અસર જોવા મળી રહી છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થયો. લીંબડી, જાલોદ અને સંજેલી પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ફતેપુરા અને સુખપરમાં ભારે પવન સાથે વરસાદ થયો.
ભર ઉનાળે જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અને વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટના ગોંડલ તાલુકામાં કમોસમી વરસાદ. ગોંડલ તાલુકાના દાળિયા ગામે કરા સાથે વરસાદ પડ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ પડ્યો. ભારે પવન પણ ફૂંકાયો અને તેની સાથે વરસાદ પણ. તો કેટલીક જગ્યાએ વૃક્ષ પણ ધરાશાયી થયા. ગોંડલ શહેર તેમજ તાલુકાના ગામોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ત્યારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત પણ અનુભવી. પાક માટે આ વરસાદ લાભદાયક સાબિત થવાની આશા છે. વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની પણ લાગણી છે. તો જેતપુર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થયો. મેવાસા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. રાજકોટના જામકંડોરણામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ખજુડા, ચરેલ, બાલાપર ગામમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ પણ પડ્યો હતો. અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. ખાંભા ગીરના ગામડાઓમાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડ્યો. ખાંભાના ખડાધાર, પીપળવા સહિતના ગામડાઓમાં ઝાપટા. કમોસમી વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી. જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાત કરીએ અમરેલી જિલ્લાની, તો અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો. પ્રખ્યાત પ્રવાસન સ્થળ તુલસી શ્યામમાં વરસાદ થયો. ભારે વરસાદથી પ્રવાસીઓને ક્યાંક હાલાકી પડી તો ક્યાંક લોકોએ આનંદ પણ ઉઠાવ્યો. ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. હીરાપર, મોણસર, મોખાણા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો. ભારે પવન સાથે અમુક સ્થળે બરફના કરા પણ પડ્યા હતા. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ. જિલ્લામાં અન્ય સ્થળોએ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. કડાણાના ગોધર, જોગણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાત કરીએ યાત્રાધામ અંબાજીની, તો બનાસકાંઠાના અંબાજીમાં પણ ભારે પવન ફૂંકાયો હતો. પવન ફૂંકાતા ધૂળની ડોમરીઓ પણ ઉડી હતી અને વાવાઝોડા જેવી સ્થિતિ પણ જોવા મળી હતી. અરવલ્લીની ગિરિમાળાઓમાં વાતાવરણ બદલાયું. ક્યાંક સુંદર નજારો, ક્યાંક લોકોએ ભારે પવનનો સામનો પણ કરવો પડ્યો. વાત કરીએ જૂનાગઢ જિલ્લાની, તો જૂનાગઢમાં ભર ઉનાળે ઓજત નદીમાં નવા પાણી આવ્યા છે. ઓજત ડેમના દરવાજાના રિપેરિંગ માટે પાણી છોડવામાં આવ્યું. પ્રથમ વખત ડેમના 25 દરવાજાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. 19 દરવાજામાં રબરના નવા બુશિંગ બદલવામાં આવશે. જ્યારે 6 દરવાજા યોગ્ય રીતે ખુલતા ન હોવાથી તેમની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધીમી ગતિએ પાણી છોડાતા સૂકી નદી ફરી જીવંત થઈ છે. બામણાસા ગેડ પંથકના ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ છે. ખેડૂતો હવે ઉનાળુ પાક માટે સિંચાઈ પણ કરી શકશે. આકરા ઉનાળા વચ્ચે રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર છે. આજી અને ન્યારી ડેમમાં જૂન સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. ઉનાળો હેમખેમ પસાર થશે તેવું કમિશનર તુષાર સુમેરાએ કહ્યું છે. તો 400 MLD થી વધુ પાણીનું વિતરણ થાય છે. સૌની યોજના દ્વારા પાણીનો પુરવઠો સતત જળવાઈ રહેશે. શહેરમાં આ વર્ષે 40,000 નવા કનેક્શન અપાયા છે. ડિમાન્ડ વધવા છતાં પાણીનું સુચારું આયોજન કરવામાં આવ્યું. ચોમાસા સુધી દૈનિક 20 મિનિટ પાણી અપાશે. હું આપને જણાવું કે રોજના જે અમે 20 મિનિટનું અમારું પાણી જે દરેક 18 લોકોને આપી રહ્યા છીએ એ અમે સંપૂર્ણ ચોમાસા દરમિયાન અમે એન્શ્યોર કરી શકીશું. હવે કોઈ એવો વિસ્તાર અમારો એકદમ આઉટર વિસ્તાર છે
મોટે ભાગે હું આપને જણાવું કે અમે જે ઘર ઘર સુધી જે પાણી આપવાની જે અમારી કામ છે ફક્ત ગયા વર્ષની અંદર જ અમે ફક્ત ગયા વર્ષની અંદર 40,000થી વધારે હાઉસ હોલ્ડને વોટર કનેક્શન આપી દીધા છે. એટલે જે ટેન્કરનો જે આપણે પ્રશ્ન રજૂ કર્યો એને અમે બાય એન્ડ લાર્જ અમે આ વર્ષમાં ટેકલ કરી ચૂક્યા છીએ. રાજ્ય સરકારના નબળા વલણ સામે હાઈકોર્ટે નારાજ. ઓપન જેલના વિસ્તરણ મુદ્દે હાઈકોર્ટ લાલઘૂમ થઈ. સુપ્રીમ કોર્ટના નિયમોનું પાલન ન થતા ફટકાર. રિપોર્ટ અને વકીલની ગેરહાજરીની કોર્ટે નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં ડેટાની કોર્ટે નોંધ લીધી. 6 મહિના રોજ એડવોકેટ જનરલને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. મહિલા કેદીઓને સુવિધાથી બાકાત રખાતા કોર્ટ નારાજ. ઓપન જેલનો ઓછો ઉપયોગ થવા મુદ્દે પણ સવાલ છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ વિવાદ શરૂ છે. બિનહરીફ બેઠકો થતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી. બિનહરીફ બેઠકો મુદ્દે હાઈકોર્ટમાં PIL દાખલ થઈ છે. બિનહરીફ થયેલા 731 વિજેતા ઉમેદવારો મુદ્દે અરજી કરવામાં આવી. ચૂંટણી પંચ સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. બિનહરીફ થતા મતદારોનો અધિકાર છીનવાયો છે તેવું અરજદારનું કહેવું છે. સ્થાનિક ચૂંટણીમાં નોટાને પણ ઉમેદવાર ગણો તેવું ઉમેદવારનું કહેવું છે. ધોરણ 10નું પરિણામ આવતીકાલે જાહેર થવાનું છે. સવારે 8 વાગે બોર્ડ દ્વારા પરિણામ મુકાશે. બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જોઈ શકાશે. વોટ્સએપ નંબર પરથી પણ પરિણામની વિગત મેળવી શકાશે. ફેબ્રુઆરી-માર્ચમાં બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવામાં આવી હતી. રિસેન્ટલી ધોરણ 12નું પણ પરિણામ સામે આવ્યું હતું અને હવે ધોરણ 10 બોર્ડનું પરિણામ આપ ઘરે બેઠા બેઠા જોઈ શકશો. 11 મેના રોજ સોમનાથ આવશે વડાપ્રધાન મોદી. PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. અધિકારીઓ ધારાસભ્યો વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. સોમનાથ મંદિરમાં સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવશે. મંદિરના 75 વર્ષની ઉજવણીમાં PM મોદી હાજરી આપશે. PM મોદી સોમનાથ દાદાના દર્શન અને પૂજન કરશે. તો PM નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે 11 મેના રોજ વડોદરામાં સરદાર ધામનું લોકાર્પણ કરશે. 150 કરોડના ખર્ચે નિર્મિત સંકુલને ખુલ્લું મૂકવામાં આવશે. CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી હાજર રહેશે. 2000 વિદ્યાર્થીઓ માટે રહેણાંક અને અભ્યાસની અહીંયા સુવિધા છે. 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં આધુનિક બાંધકામ કરાયું છે. GPSC અને UPSC માટે ખાસ તાલીમ કેન્દ્ર ઉપલબ્ધ છે. 1000 વ્યક્તિની ક્ષમતાનો વિશાળ હોલ તૈયાર કરાયો છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે આ લોકાર્પણ થશે. કે આ કાર્યક્રમ એ માત્ર એક સમાજનો નથી, જેમ આદરણીય નટુભાઈ કહ્યું એમ આનાથી પ્રેરણા લઈને જેમ રાષ્ટ્ર એક પુષ્પદંડ છે, આ બધી પાંખડીઓ છે સમાજ, બધી પાંખડીઓ પુલકિત થશે તો રાષ્ટ્રદંડ પુલકિત દેખાશે. અને આમાંથી પ્રેરણા લઈને અન્ય સમાજોએ શરૂ કરી દીધું છે અને એટલા માટે આખી વ્યવસ્થા સુંદર રીતે થશે. સાહેબ અને જ્યારે અત્યારે આવે છે તો બંગાળના વિજય પછી આવે તો ગુજરાતનો ઉત્સાહ તો સ્વાભાવિકપણે અનેરો હોય. અને અમારું તો ખાસ કરીને ગગજીભાઈ આપણા સરદારધામનું તો સૌભાગ્ય ગણાય કે એ વિજય પ્રાપ્ત કરીને પોતાની માતૃભૂમિમાં આવે છે. એટલે ગુજરાતની જનતાનો ઉત્સાહ પણ એટલો જ છે. પ્રધાનમંત્રી શ્રીની મુલાકાત માંગી તો સાહેબે મુલાકાત આપીને મેં આમંત્રણ આપવા ગયા તો સાહેબ કે કઈ રીતનો કાર્યક્રમ હશે. સ્વાભાવિક અમારા મનમાંથી એક ભાવ નીકળ્યો કે સાહેબ અમે તો આવી કલ્પના કરી હતી કે એક અભિવાદન કરવું દરેક સંસ્થાઓ દ્વારા, એક બીજું આપના વરદ હસ્તે લોકાર્પણ થાય. અને અમારા મનમાં છે કે આ 150 વર્ષ પૂરા થાય છે સરદાર વલ્લભભાઈ પટેલને જયંતિને, તો સરદાર રત્ન એવોર્ડથી આપને નવાજીએ. તમને એવોર્ડની તમને જરૂર નથી, પણ આ દેશમાં એક મેસેજ જાય કે જેને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ બનાવ્યો એ સરદાર રત્ન એવોર્ડથી જેને સરદાર વલ્લભભાઈ પટેલને ગૌરવ અપાયું સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા. અને એના સપનાનું ગોરધનભાઈ કીધું એમ એના સપના પૂર્ણ કરવાનું સાહેબ જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે અમારી
ટ્રસ્ટની આ વિભાવના હતી એ સાહેબ સ્વીકારે છે. તો વડાપ્રધાન મોદી 11 મેના રોજ વડોદરા આવશે. 150 કરોડના સરદારધામ સંકુલનું લોકાર્પણ કરશે. સંકુલમાં 2000 વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા. આર્થિક પછાત દીકરીઓને માત્ર ₹1 એડમિશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓને યુપીએસસી અને જીપીએસસીની ખાસ તાલીમ પણ મળશે. પીએમ મોદીને સોનાના સરદાર ગૌરવ રત્નથી સન્માનિત કરવામાં આવશે. 500 કરોડની વિદ્યા સહાય યોજનાનું પણ લોકાર્પણ. વડોદરા ભવનનું જે લોકાર્પણ થવાનું છે એની અંદર 11 તારીખે સાંજે 4:30 વાગ્યાનો સમય છે. અહીંયા 50,000 કરતાં વધુ પાટીદાર બંધુ ભગીની આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને આ જે છાત્રાલય બન્યું છે માત્ર છાત્રાલય નથી, પરંતુ 1000 દીકરા અને 1000 દીકરીઓ માટેના સર્વાંગી વિકાસનું પ્લેટફોર્મ પૂરું પાડતું એક ઇન્સ્ટિટ્યૂટ છે. સાથે સાથે અમારા સૌના માટે ગૌરવની બાબત એ છે, પાટીદાર સમાજ માટે અને આપણા ગુજરાત માટે, કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે પધારવાના છે ત્યારે માત્ર લોકાર્પણ નહીં, પરંતુ લોકાર્પણની સાથે સાથે આખા ગુજરાતના પાટીદાર સમાજની જે મુખ્ય સંસ્થાઓ છે એ મુખ્ય સંસ્થાના પ્રતિનિધિઓ આખા ગુજરાતના પાટીદાર સમાજ વતી આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું અભિવાદન પણ કરવાના છે. પાટીદાર સમાજ દ્વારા તૈયાર કરવામાં આવેલ સરદારધામ 3નું લોકાર્પણ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આગામી 11 તારીખે વડાપ્રધાન છે તે આ જે સરદારધામ 3 છે તેનું લોકાર્પણ કરશે. આખું આ જે સરદારધામ છે તે 4.75 લાખ સ્ક્વેર ફૂટની અંદર તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે 150 કરોડના ખર્ચે આખું આ જે ધામ છે તે તૈયાર થયું છે. જે રીતે વાત કરીએ તો આ જે સરદારધામ છે તેની અંદર વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીનીઓ માટે તમામ પ્રકારની સુવિધા છે તે રાખવામાં આવી છે. 2000થી વધુ વિદ્યાર્થીઓ અહીંયા રહીને અભ્યાસ કરી શકે તે પ્રકારની સુવિધા છે તે આ સરદારધામની અંદર કરવામાં આવી છે. સાથે સાથે જે આર્થિક રીતે પછાત જે વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ માત્ર ₹1 જેટલી ફીની અંદર એડમિશન આપવામાં આવશે. સાથે વિદ્યાર્થીઓ માટે 60,000 તેમજ વિદ્યાર્થીઓ માટે 45,000ની ફી છે તે રાખવામાં આવી છે. આ જે સરદારધામ છે તેની અંદર વિદ્યાર્થીઓને યુપીએસસી તેમજ જીપીએસસી જેવી ઉચ્ચ સ્તરીય તાલીમ છે તે પણ આપવામાં આવશે. એટલે આખું આ જે સરદારધામ છે તે ખૂબ મોટો પ્રોજેક્ટ છે. ને જે રીતે વાત કરીએ તો વડાપ્રધાન અહીંયા આવવાના છે ત્યારે તેમને પણ સરદાર ગૌરવ રત્ન એવોર્ડ છે તેનાથી સન્માનિત કરવામાં આવશે. જોકે આખો આ જે એવોર્ડ છે તે સોનામાંથી બનાવવામાં આવ્યો છે. અને આ દિવસે અન્ય એક જે વિદ્યા સહાય છે તેની યોજનાનું પણ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એટલે આખી આ જે યોજના છે તે 500 કરોડના ખર્ચની સરદારધામ વિદ્યા સહાય યોજના નામ રાખવામાં આવ્યું છે. ને તેનું પણ લોકાર્પણ છે તે વડાપ્રધાન કરવાના છે. જોકે મધ્ય ગુજરાતનું સૌથી મોટું આ જે પાટીદાર સમાજનું સરદારધામ 3 છે તે બનાવવામાં આવ્યું છે. આ પહેલાં પણ 2 સરદારધામ છે તે અન્ય જગ્યાએ બની ચૂક્યા છે, પરંતુ 9 જિલ્લાને જોડતું આખું આ જે સરદારધામ 3 છે કે જે પાટીદાર સમાજે બનાવ્યું છે. અને જે રીતે તમામ સુવિધાઓ છે કે આ સરદારધામની અંદર રાખવામાં આવી છે. ખૂબ વિશાળ પ્રતિમા છે સરદાર સાહેબની, તે પણ અહીંયા મૂકવામાં આવી છે. એટલે બિલકુલથી મધ્ય ગુજરાત માટે સૌથી મોટો આ પ્રોજેક્ટ બની રહેવાનો છે. અને ખાસ કરીને વડાપ્રધાનના હસ્તે આ જે પ્રોજેક્ટ છે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એટલે મોટી સંખ્યામાં લોકો છે તે લોકાર્પણના દિવસે પણ ઉપસ્થિત રહેવાના છે. અને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે હાલ પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે. રોડ રસ્તા હોય અથવા તો અન્ય પ્રકારની સુવિધા હોય એ તમામને અત્યારે રંગો રોગાન કરવામાં આવી રહ્યું છે. અને જ્યારે પ્રધાનમંત્રી અહીંયા આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ તમામ તકેદારી છે તે રાખવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકાર્પણના દિવસે પાટીદાર સમાજ તેમજ જે અગ્રણીઓ છે તે ઉપસ્થિત રહેવાના છે. અને તેની જે તડામાર તૈયારીઓ છે તે સરદારધામ ખાતે ચાલી રહી છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત પ્રવાસ, વડોદરા. બંગાળમાં ભવ્ય વિજય બાદ પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ. આગામી 10 મેના રોજ જામનગર આવશે વડાપ્રધાન મોદી. જામનગરમાં રાત્રિ રોકાણ કરી શકે છે. ઐતિહાસિક સર્કિટ હાઉસને આધુનિક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. રંગમતી ભવન સર્કિટ હાઉસમાં તૈયારીઓને આખરી ઓપ. તંત્ર દ્વારા સંભવિત રૂટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. કમિશનર અને એસપી સહિતના અધિકારીઓ એક્શન મોડમાં. ગાંધીનગર મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનું આયોજન. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ચિંતન શિબિર. 2030 ગુજરાતના લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય વિષય પર મંથન. 3 દિવસ મહેસૂલ વિભાગના પ્રશ્નો મુશ્કેલીઓ વિશે ચર્ચા છે. સ્ટેજ પર બેઠેલા અધિકારીઓને મુખ્યમંત્રીએ ટકોર પણ કરી કે તમામ અધિકારીઓ ચિંતન કરવાની જરૂર છે. ક્યારેક તમારું કે અમારું કેટલું કામ ધોવાઈ જતું હોય છે. આઈએએસ સામે કરેલી કાર્યવાહીને લઈને પણ સીએમએ નિવેદન આપ્યું. અધિકારીઓ સામે લીધેલા પગલાંથી દુઃખ થયું છે. આઈએએસ થવામાં ખૂબ મહેનત લાગે છે. હસતા મોંમાં કામ કરો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.
આપણે વધારે ને વધારે પ્રજાલક્ષી કામ કરવાનું છે. આપણે એક જ વસ્તુ છે કે ભાઈ પ્રજાલક્ષી કામ કરવા માટે બેઠા છીએ. પ્રજા માટે કેવી રીતે કામ કરી શકાય, નાની નાની ફરિયાદો, આપણા ઓફિસર છે, આપણા હાથ નીચે જેટલા કર્મચારીઓ કામ કરે છે બધાનું પણ રિવ્યુ તમારે લેવો જ પડે ભાઈ, અને તો જ આ સિસ્ટમ ચાલશે વ્યવસ્થિત. જે દિવસે આઈએએસ માટે કંઈક એક્શન લેવાના આવે તો જે દિવસે મને લાગે ત્યાં સુધી આઈએએસ ઉપર એક્શનનું મારે સહી કરવાની આવી ને તો એ જ દિવસે પૂજ્યશ્રીનો સત્સંગ મારા બંગલા ઉપર ત્યાં સીએમ હાઉસ હતો. તો કદાચ જેના ઉપર એક્શન થયા હશે એ દુઃખી નહીં હોય, એના કરતાં વધારે હું દુઃખી હતો. મેં એમને પ્રશ્ન કર્યો કે મેં કહું આવું અમારે કરવું પડે શું થાય, તો બહુ તકલીફ પડે છે અમને એમ. એટલે તમે એવું ના વિચારતા કે કંઈક એક્શન કરીએ છીએ તો અમને મજા આવે છે, કેવો દાખલો બેસાડી દીધો, એવું નથી ભાઈ. અમે દુઃખી થઈએ છીએ કે આઈએસ થવું એ કેવી કેટલી વિશે થાય એ તો તમને ખબર પડે ને, અમને તો કદાચ આઈએસ ને ત્યાં ખબર ના પડે પણ તમને તો ખબર પડવી જોઈએ ને. મા બાપની શું પરિસ્થિતિ થાય, પતિ પત્નીની શું પરિસ્થિતિ થાય, છોકરાઓની શું પરિસ્થિતિ થાય. એટલે આના ઉપર વિચાર તમે ચિંતન કરો, તમારી રીતે કરો. બધાય ભણી ગયા છે, આપણે વાલ્યો ને વાલ્મીકીએ ભણી ગયા છે, અને હારામાં હારા ઉદાહરણ બધાયના મગજમાં છે. સ્થાનિક સ્વરાજ્યના હોદ્દેદારો માટે ભાજપનું મંથન, મેયર અને પ્રમુખની નિમણૂક માટે કવાયત હાથ ધરવામાં આવી. ઝોન વાઇઝ નિરીક્ષકોની બેઠકોનો દમદમાટ શરૂ થઈ ગયો છે. નિરીક્ષકોએ ચૂંટાયેલા ઉમેદવારોની રજૂઆતોને પણ સાંભળવામાં આવી છે. મંત્રી નિવાસ સ્થાને આજે ફરી આ બેઠક યોજાશે. આવતીકાલથી 3 દિવસ પાર્લામેન્ટરી બોર્ડ મળશે. પાર્લામેન્ટરી બોર્ડમાં જ અંતિમ નામો નક્કી થશે. ખેડાના વસો તાલુકા પંચાયતના સભ્ય ભાજપમાં જોડાયા છે. અપક્ષ તરીકે જીતેલા ઉમેદવાર સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા. રામોલ 1 સીટ પરથી જીત્યા હતા. અપક્ષ ઉમેદવાર બીરેન પટેલ નડિયાદ સ્થિત કમલમ ખાતે સમર્થકો સાથે તેઓ ભાજપમાં જોડાયા. બીરેન પટેલ સહિત 10 થી વધુ સમર્થકોએ ભાજપનો ખેસ પહેર્યો. માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ ઉપસ્થિત રહ્યા. આજે ખેડા જિલ્લાની સામાન્ય ચૂંટણીઓમાં વસો તાલુકા પંચાયતની ચૂંટણીમાં વસો તાલુકાના રામોલ 1ના તાલુકા પંચાયતમાં અપક્ષ લડેલા ઉમેદવાર બીરેનભાઈ પટેલ વિધિવત રીતે એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોઈ પણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી અહીંયા જોડાયા છે કમલમ ખાતે, અને એમની સાથે એ વિસ્તારના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા છે. અને માતર વિધાનસભાના ધારાસભ્ય શ્રી, સંગઠનના સૌ હોદ્દેદારો સાથે અહીંયા સાથે મળીને બધાએ એમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું. હું વસો તાલુકા પંચાયતના અપક્ષ તરીકે ઉમેદવાર તરીકે જીત્યો હતો, અને આ હું મારા મનથી ભાજપ જનતા પાર્ટીને હું જોડું છું, અને હું ભવિષ્યમાં તાલુકા તેમજ મારા ગામમાં વિકાસ કરીશ તેવી હું બાહેધરી આપું છું. મારી સાથે 10 જણા ટેકામાં અને ગામના વડીલો સાથે અમે ભાજપ જનતા પાર્ટીમાં જોડાયા છીએ. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા માટે ખેંચતાણ શરૂ થઈ છે. કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે નેતા પદ મુદ્દે વિવાદ થયો. યાસુદ્દીન શેખ અને ખેડાવાલાની અલગ અલગ પસંદગી જોવા મળી. નીરવ બક્ષી નેતા બને તેવી જૂથની ઈચ્છા હતી. શૈલેષ પરમાર, શહેજાદ ખાન પઠાણના સમર્થનમાં ઉતર્યા. જુલ્ફી પઠાણ અને કામિનીબેન ઝા પણ આ રેસમાં છે. જૂથબંધીના કારણે નેતાની પસંદગીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. અમદાવાદમાં કુબેરનગરના મહિલા કોર્પોરેટર સામે ફરિયાદ થઈ છે. બોગસ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરતા વિવાદ વકર્યો છે. શાળાના ટ્રસ્ટીએ કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. અભ્યાસ ન કર્યો હોવા છતાં ખોટું સર્ટિફિકેટ બનાવ્યું. ખોટા દસ્તાવેજો સાચા તરીકે રજૂ કર્યાના આક્ષેપો. પોલીસે ફરિયાદના આધારે તપાસ પણ શરૂ કરી. અમદાવાદના કોંગી કોર્પોરેટરના એલસી વિવાદ મામલે ડુપ્લિકેટ એલસી મામલે કોર્પોરેટર કલ્પનાબેને નિવેદન આપ્યું. મારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાઈ છે. કલ્પનાબેન નવલેકર હવે માનહાનિનો કેસ દાખલ કરશે. કૃષ્ણનગરની વિદ્યાવિહારમાં 8 સુધી ભણ્યાનો દાવો કર્યો છે.
અભ્યાસ દરમિયાન અનિયમિત હોવાની કબૂલાત કરી હતી. ફરિયાદી ચિરાગ શાહને ઓળખતા ન હોવાનો પણ દાવો કર્યો છે. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કલ્પનાબેને પક્ષ પોતાનો રાખ્યો છે. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોંગ્રેસનું મંથન. રાજકોટમાં 8 મેના રોજ યોજાશે બેઠક. સૌરાષ્ટ્ર ઝોનના પરાજય મુદ્દે ચર્ચા થશે. પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા રાજકોટની મુલાકાતે. પાલિકા પંચાયતમાં હારનું મંથન કરવામાં આવશે. ચૂંટણીમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન પર ચર્ચા. પંચાયતોમાં આપની એન્ટ્રી મુદ્દે રણનીતિ ઘડાશે. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો. લગ્ન નોંધણીની અરજીઓમાં ફૂટ્યો મોટો ભાંડો. રાજકોટમાં 119 બાળ લગ્ન થયાનું સામે આવ્યું. વર્ષ 2025થી અત્યાર સુધીના ચોંકાવનારા આંકડા. મેરેજ સર્ટિફિકેટની ઓનલાઈન અરજીમાં ખુલાસો થયો. આરોગ્ય વિભાગે તમામ લગ્ન સર્ટી નામંજૂર કર્યા. સમાજ કલ્યાણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો. રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારીને હોદ્દાની રૂએ જે છે રજિસ્ટ્રાર તરીકેના પાવર આપવામાં આવેલા છે. એ અનુસંધાને જોવા જઈએ તો શહેર વિસ્તારની અંદર જેટલા પણ લગ્ન જે છે થતા હોય એની નોંધણી કરવી આવશ્યક અને ફરજિયાત છે. એ મુજબ જોવા જઈએ તો જાન્યુઆરી 2025થી માંડીને એપ્રિલ 2026 સુધી કુલ 10,433 જેટલા લગ્નની છે એ નોંધણી રાજકોટ મહાનગરપાલિકા ખાતે અરજીઓ આપવામાં આવેલી હતી. આ પૈકી કુલ 122 અરજીઓ જે છે એ પૈકી કાં તો વધુની ઉંમર જે છે એ 18 વર્ષ કરતાં ઓછી અને જે વરની ઉંમર જે છે એ 21 વર્ષ કરતાં ઓછી હોય તો એવા કુલ 122 જેટલા અરજી જે છે એ નકારવામાં આવી છે અને એનું લગ્નનું રજીસ્ટ્રેશન રિજેક્ટ કરવામાં આવેલું છે. જે 122 છે એમાં મોટાભાગના લગ્નો જે છે એ ભૂતકાળમાં ઘણા વર્ષો પહેલા નોંધાયેલા અને થયેલા હોય છે. હવે વાત કરીએ રાજકોટની. તો રાજકોટમાં એનાલોગ પનીર વાપરતા રેસ્ટોરન્ટને દંડ ફટકારવામાં આવ્યો. આરોગ્ય વિભાગે 159થી પણ વધારે રેસ્ટોરન્ટને નોટિસ ફટકારી. 59 જેટલી રેસ્ટોરન્ટને ફટકારવામાં આવી આ નોટિસ. મેનુમાં પનીરનો પ્રકાર દર્શાવવો હોય ફરજિયાત. નિયમ ભંગ બદલ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો. એનાલોગ પનીર પીરસતા એકમોની સામે લાલાંક. ગ્રાહકોને જાણ કર્યા વિના પનીર વપરાતા દંડ ફટકારવામાં આવ્યો. નિયમ નહીં પાડનાર સામે કડક કાર્યવાહી થશે. અમદાવાદમાં આકાશા એરલાઇનની સામે પોલીસ ફરિયાદ થઈ. ફ્લાઇટમાંથી કરોડોના સોનાના પાર્સલની ચોરી થઈ. રૂપિયા 2.18 કરોડના સોનાની ચોરી થઈ છે. ટાઇટન કંપનીના ઓર્ડરના પાર્સલની લૂંટ થઈ. 2.107 કિલો સોનાના દાગીનાની મોટી ચોરીની ઘટના સામે આવી. 27 એપ્રિલે મોકલેલા પાર્સલ ફ્લાઇટમાંથી ગાયબ થયું. એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. રાજકોટમાં રેપિડો રિક્ષા ચાલકની મોટી હડતાલ. ભાડામાં ઘટાડો કરાતા રિક્ષા ચાલકો એકત્ર થયા. કંપનીએ પ્રતિ કિલોમીટરના ભાવમાં ઘટાડો કર્યો. 15.60 ને બદલે હવે 11 રૂપિયા ભાવ કરાયો. ત્યારે રાજકોટમાં 500થી પણ વધુ રિક્ષા ચાલકો હડતાલ પર. આકસ્મિક હડતાલથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. અમદાવાદમાં ડીઈઓ કચેરીની બહાર શિક્ષણ ગ્રુપનો ઉગ્ર વિરોધ. શિક્ષકો અભ્યાસને બદલે ટ્યુશન પર ભાર આપતા હોવાનો આક્ષેપ. ટ્યુશન એક્ટ હેઠળ શિક્ષકો ટ્યુશન કરી શકે નહીં, ત્યારે શિક્ષકો વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરતા હોવાનો પણ આક્ષેપ. શાળાઓમાં ગેરકાયદે ટ્યુશન ચાલતા હોવાની રજૂઆત. રાજ્યમાં મંજૂરી વગર ધમધમતી ડે સ્કૂલોની સામે વિરોધ કર્યો. 2 દિવસમાં ડે સ્કૂલો બંધ કરાવવા માટે માંગણી કરવામાં આવી. સમગ્ર ગુજરાતની અંદર વાલી તથા વિદ્યાર્થીઓને બ્લેકમેલિંગ કરીને શાળાના શિક્ષકો ટ્યુશન કરતા હોય છે. એનું અમે એક QR કોડ દ્વારા માહિતી માંગવામાં આવેલી હતી. એ શિક્ષકોનું લિસ્ટ અને ખાસ કરીને ગુજરાતની અંદર ડે સ્કૂલ એટલે કે આખા દિવસ ચાલતી સ્કૂલોની કોઈ પણ પ્રકારની સરકાર દ્વારા મંજૂરી આપવામાં નથી આવી. છતાં પણ આવી ડે સ્કૂલો જે છે એ ધમધમી રહી છે અને એની હાટડીઓ જે છે એ પૈસા કમાવાનો વ્યવસાય થઈ ગયો છે. તો ખાસ કરીને આજે અમે ડીઈઓ કચેરીની અંદર એમને ડે સ્કૂલ બંધ કરાવવા માટે થઈને અને શાળાના શિક્ષકો દ્વારા કરાવવામાં આવતા ટ્યુશન છે એના બંધ થાય એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છે. સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુની માનવતાસભર કામગીરી. અરજદાર વિકલાંગ દંપતીએ એસપી પ્રેમસુખ ડેલુનું સન્માન કર્યું. પ્રેમસુખ ડેલુએ જમીન પર બેસી દંપતીનું સન્માન સ્વીકાર્યું.
વિકલાંગ દંપતીની જમીન પ્રશ્ને કરી હતી ત્વરિત કાર્યવાહી, ત્યારે પોલીસની મધ્યસ્થતાથી દંપતીને જમીનના અસલ દસ્તાવેજ મળ્યા. જમીનના દસ્તાવેજ પરત મળતા દંપતીએ એસપીનું સન્માન કર્યું. ન્યાય મળતા વિકલાંગ દંપતીએ પોલીસનો આભાર માન્યો. જેતપુરમાં એસટી અધિકારીની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે. એટીઆઈ દિલીપ હુદડે મુસાફરની સાથે ઉગ્ર બોલાચાલી કરી. જવાબદાર અધિકારીએ ગરીબ મુસાફરને નિર્દયતાથી લાફા ઝીંક્યા. રક્ષક જ ભક્ષક બનતા એસટી તંત્રની સામે સવાલો ઉઠ્યા. સોશિયલ મીડિયામાં અધિકારીની મારપીટનો વિડીયો વાયરલ થયો. જાહેર સ્થળે બનેલી ઘટનાથી મુસાફરોમાં પણ ભારે રોષ. સુરત કામરેજ શુગર મિલ ખાતે ગ્રામ પ્રતિનિધિઓની બેઠક મળી. ચેરમેન અશ્વિન પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ. શુગર મિલના લેખાજોખા અને આયોજન અંગે ચર્ચા. શેરડીના ભાવ અને રોપાણ મુદ્દે મંથન કરાયું. આવનારી ચૂંટણીમાં આખી પેનલ સાથે ઉતરવાની જાહેરાત કરવામાં આવી. સહકારી સંસ્થાને વધુ મજબૂત કરવા ખેડૂતોને ખાતરી. મોટી સંખ્યામાં ખેડૂતો અને ડિરેક્ટરો હાજર રહ્યા. આવનારા દિવસોનું સુગરનું ભાવિ રોપાણ કેવી રીતે આપવાનું, આ સંસ્થા સર્વોચ્ચ સ્થાને કેવી રીતે પહોંચે એ માટે સભાસદોના સૂચનો, એના જવાબો આપ્યા. અને આવનારા દિવસોમાં જ્યારે સંસ્થાની ચૂંટણી આવવાની છે ત્યારે ફરીવાર હું આ ટીમને, મારી ટીમને લઈને ચૂંટણીમાં ઉતરવાનો હોય એટલે સૌ ગ્રામ પ્રતિનિધિ અને આગેવાન સભાસદના સહકાર અને આશીર્વાદની વાત કરી. ભારતીય સી ફૂડની નિકાસમાં ઐતિહાસિક વધારો. દેશમાંથી 72,000 કરોડની નિકાસ થઈ. વેરાવળ સી ફૂડ ઉદ્યોગે દેશમાં ડંકો વગાડ્યો. ગુજરાતમાંથી 6,000 કરોડનું એક્સપોર્ટ થયું. રાજ્યના એક્સપોર્ટમાં વેરાવળનો 70% હિસ્સો. વેરાવળમાં હાલ 100 એક્સપોર્ટ યુનિટ કાર્યરત. સી ફૂડ ઉદ્યોગથી રોજગારીની તકો વધી. કેચ કલ્ચર વિકસાવવા માટે તંત્ર દ્વારા વિશેષ પ્રયાસ. ની વાત કરીએ તો હમણાં લેટેસ્ટ જે એક્સપોર્ટ્સના આંકડા આવ્યા છે એમાં ઓલમોસ્ટ 73,300 સમથિંગ, એટલે 73,325 કરોડ જેટલું આપણે એક્સપોર્ટ્સ રૂપીઝ ઓલ ઓવર ઇન્ડિયામાંથી થયેલું છે. અને ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો ગુજરાતમાં નિયરલી 6,000 પ્લસ કરોડનું એક્સપોર્ટ્સ થવા જઈ રહ્યું છે. લેટેસ્ટ આંકડા છે 25-24ના. અમદાવાદમાં એસજી હાઈવે પર નવો બ્રિજ ખુલશે. 1 જુલાઈની આસપાસ ઓવરબ્રિજ ખુલ્લો મુકાશે. 500 કરોડના ખર્ચે એલિવેટેડ કોરિડોર તૈયાર કરાયો. સાણંદ સર્કલથી ઇસ્કોન સુધીનું કામ પૂર્ણ થશે. 2 લાખ વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. 4 કિલોમીટર લાંબો એલિવેટેડ કોરિડોર તૈયાર થયો. પ્રહલાદનગર અને કર્ણાવતીના ટ્રાફિકનો અંત આવશે. 1 જૂનથી સાણંદ સર્કલનું ડાયવર્ઝન ખુલ્લું મુકાશે. વાહન ચાલકોનો સમય અને ઇંધણની બચત થશે. હવે વાત કરીએ, આ અંતિમ પરીક્ષા નથી, જીવન અમૂલ્ય છે. પરીક્ષામાં ઓછા ટકા આવતા વિદ્યાર્થીનીએ અંતિમ પગલું ભર્યું. અમદાવાદના નારોલમાં વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો. ધોરણ 12ની કાજલ પાલ નામની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો. અપેક્ષા પ્રમાણે પરિણામ ન આવતા વિદ્યાર્થીનીને લાગી આવ્યું અને તેણે આપઘાત કરી લીધો. વિદ્યાર્થીનીને ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં 44% આવ્યા હતા. હાલ તો નારોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો. હવે વાત કરીએ સુરતની, તો એસટી બસની અડફેટે બીબીએની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું. લસકાણા શ્યામધામ મંદિર પાસે અકસ્માત સામે આવ્યો. એસટી બસ અડફેટે એક્ટિવા સવાર વિદ્યાર્થીનીનું મોત. વિદ્યાર્થીનીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું. સ્વાતિ સોલંકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ. અકસ્માત બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. એમબીબીએસમાં એડમિશનના અપાવાને નામે ચાલતા હવે કૌભાંડનો પર્દાફાશ થયો. છેતરપિંડી કરતી ગેંગને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી.
સુરત ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત બાતમીના આધારે કૌભાંડ ઝડપાયું. મુખ્ય માસ્ટરમાઇન્ડ સંતોષ કુમાર જયસ્વાલની ધરપકડ કરવામાં આવી. ડોક્ટર અખલાક આલમ ઉર્ફે ગોલ્ડન આલમની ધરપકડ થઈ. સંત પ્રતાપસિંહ અને વિનોદ ભીખા પટેલની પણ ધરપકડ કરવામાં આવી. મુખ્ય આરોપી સંતોષ દિલ્હીનો રહેવાસી જ્યારે મૂળ બિહારનો વતની. સંતોષ NIFT ગ્રેજ્યુએટ અને પેથોલોજી લેબ ધરાવે છે. ડોક્ટર અખલાક આલમ ઉર્ફે ગોલ્ડન આલમ બિહારનો રહેવાસી. કિર્ગિસ્તાનથી MBBS નો અભ્યાસ કર્યો છે. જૂના પ્રશ્નપત્રોના આધારે નીટ યુજીના નકલી પેપર તૈયાર કરતો હતો. સંત પ્રતાપસિંહ લખનૌના રહેવાસી અને BTech ગ્રેજ્યુએટ. વિનોદ ભીખા પટેલ સુરતના અમરોલી કોસાડનો રહેવાસી. તો સુરતના વાલીઓ અને વિદ્યાર્થીઓને લાલચ આપીને સંપર્ક કરતા સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીના મહિપાલપુરમાં છાપો માર્યો હતો. 100 જેટલી હોટલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરતના વિનોદ ભીખા પટેલ સહિત આરોપીઓ પણ ઝડપી પાડવામાં આવ્યા. રાજકોટમાં PG વિસલના MDની સાથે સાયબર ફ્રોડની ઘટના બની. 45.60 લાખની છેતરપિંડી મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ. સાયબર ઠકોએ MDનું ફેક WhatsApp ID બનાવ્યું, અધિકારીનો ફોટો મૂક્યો અને નાણાંની માંગ કરવામાં આવી. PG વિસલના કર્મચારીઓ પાસે નાણાં માંગવામાં આવ્યા. MDના નામે મેસેજ આવતા અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાયો. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. ડિજિટલ ઠગાઈથી બચવા પોલીસની લોકોને ખાસ અપીલ. અમારા GM ફાઇનાન્સ કિંતુભાઈ મલકાન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી WhatsApp મેસેજ આવ્યો અને એમાં એમને મારી ઓળખાણ આપી કે આ KP જોશીનો નંબર છે, અમારો પર્સનલ નંબર છે, તમે કોઈને શેર નહીં કરતા. અને ત્યાર પછી એમને એક એકાઉન્ટ ડિટેલ આપી કે જે સિલીગુડી બ્રાન્ચ ઇન્ડુસ બેંકની હતી. એમાં એમને 45 રૂપિયા ટ્રાન્સફર કરવાની એમને સૂચના આપી. ત્યારે શ્રી મલકાને આ બાબતની મારી જોડે ખરાઈ કરવાની જરૂર હતી, કારણ કે આ PGVCLના વેન્ડર પણ નહોતા અને આ પ્રકારની ભૂતકાળમાં પણ અમે કોઈ સૂચના નથી આપી અને આ પ્રકારની સૂચના આપવામાં પણ ના આવે. આમ છતાં પણ તે લોકો વધારે પડતા વિશ્વાસના કારણે એમને આ પેમેન્ટ પ્રોસેસ કરી દીધું. સંસ્કારી નગરી વડોદરામાં મર્યાદાના લીરે લીરા ઉડ્યા. છાણી રોડ પર કપલની બીભત્સ હરકતનો વિડીયો વાયરલ થયો. ચાલુ બુલેટ પર જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ. યુવતી ટાંકી પર બેસી મોબાઈલમાં વિડીયો ઉતારતી. જાહેરમાં કપલની જોખમી હરકતો કેમેરામાં કેદ થઈ. ફતેગંજ પોલીસે વાયરલ વિડીયોને આધારે તપાસ શરૂ કરી. પોલીસે બુલેટ ચાલક યુવકની હાલ અટકાયત કરી. વડોદરાના કોટના બીચ પર 2 યુવકોના ડૂબવાથી મોત નિપજ્યા. રજાના દિવસે મિત્રો નદી કાંઠે ફરવા ગયા હતા. 9 મિત્રો પૈકી 5 યુવકો નદીમાં તણાયા હતા. સ્થાનિક તરવૈયાઓએ 3 યુવકોને સુરક્ષિત બહાર કાઢ્યા. નદીમાં ડૂબી ગયેલા 2 યુવકોના મોત નિપજ્યા. 2025ના કેસમાં સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો. આરોપી રાહુલને આજીવન કેદ અને 15,000નો દંડ ફટકારવામાં આવ્યો. આરોપી ભાવેશ પરમારને 20 વર્ષની સજાનો હુકમ કર્યો. બંને આરોપીએ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હતી. કોર્ટે પુરાવા, સાક્ષીના નિવેદન અને દલીલોને ગ્રાહ્ય રાખી. ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર 427/2025ના બનાવનો પોક્સો કેસ નંબર 17/2025 સાવલી પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રીએ આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી આરોપી નંબર 1 ને આજીવન સખત કેદની સજા એટલે કુદરતી રીતે મૃત્યુ ન થાય ત્યાં સુધીની સજાનો સખત કેદનો હુકમ ફરમાવેલ છે તથા ₹15,000નો દંડ ફટકારેલ છે. તથા આ કામમાં સંડોવાયેલ બીજા આરોપી નંબર 2ને 20 વર્ષની સખત કેદ તથા ₹10,000નો દંડનો હુકમ કરેલ છે. નારાયણ સાંઈને ગુજરાત હાઈકોર્ટથી મોટો ઝટકો. ગુજરાત હાઈકોર્ટે સજા માફીની અરજી ફગાવી. વર્ષ 2013ના દુષ્કર્મ કેસમાં હાઈકોર્ટે આપ્યો ચુકાદો. કોર્ટે દોષિત નારાયણ સાંઈને જામીન આપવા માટે ઇનકાર કર્યો. સુરતમાં MLA લખેલી કારમાં 2 શખ્સો નશાની હાલતમાં ઝડપાયા. ઉત્તરાયણ પોલીસે નશાખોર શખ્સોની સામે કાર્યવાહી કરી. પ્રફુલ્લ સંઘાણી અને આશીષ વિકરિયાની ધરપકડ કરવામાં આવી. નાઇટ પેટ્રોલિંગમાં રહેલી ઉત્તરાયણ પોલીસે બંનેને ઝડપી પાડ્યા. રોફ જમાવા MLA લખેલા બોર્ડ લગાવીને ફરતા હતા. તપાસ કરતા બંને દારૂના નશામાં મળી આવ્યા હતા.
બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો. પાલનપુર અને ડીસા શહેરમાં વાવાઝોડું ફૂંકાયું. વાવાઝોડાને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. વાતાવરણમાં જોકે ઠંડક પ્રસરી. ગાંધીનગરના સંત સરોવરમાં 4 લોકો ડૂબી ગયાની ઘટના સામે આવી. 4માંથી 3 લોકોને ગ્રામજનોએ બચાવી લીધા. એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું. કલોલના આરસોડિયાનો યુવક ડૂબ્યો. યુવક મિત્રો સાથે સ્નાન કરવા માટે પડ્યો હતો અને ડૂબી જતા મોત નીપજ્યું. વડોદરા શહેરમાં બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ થયો. એસઓજી દ્વારા ગણતરીના કલાકોમાં જ 6 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. એચડીએફસી બેંકમાં 500ની ડુપ્લિકેટ 20 નોટો જમા થતા ભાંડો ફૂટ્યો. મુખ્ય આરોપી સાગર મારુ વાઘોડિયા ખાતેથી ઝડપાયો. એક પછી એક 5 સ્થાનિક આરોપીઓ સુધી પહોંચી પોલીસ. આરોપીઓ પાસેથી કુલ 85 નકલી નોટો જપ્ત કરાઈ. રોકડા રૂપિયા 2.27 લાખ, ક્રેટા કાર અને 5 મોબાઈલ પણ જપ્ત થયા. રાજસ્થાનથી મુખ્ય સપ્લાયર અક્ષય ગોયલને પણ ઝડપી પાડવામાં આવ્યો. એક આરોપી મનોહર ઉર્ફે મુન્ના ગજ્જર હાલ ફરાર છે. જોકે કુલ રૂપિયા 11.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી. ઓલપાડ સિટી સર્વે કચેરીનો શિરસ્તેદાર લાંચ લેતા ઝડપાયો. શિરસ્તેદાર નિલેશ પાંડવ રૂપિયા 3000ની લાંચ લેતા પકડાયો. પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવાની નોંધો માટે માંગી હતી લાંચ. દરેક અરજી દીઠ રૂપિયા 1000 લેખે લાંચની માંગણી કરી હતી. સુપ્રિન્ટેન્ડન્ટની ચેમ્બરની બહાર પેસેજમાં જ એસીબીએ દબોચ્યો. ભ્રષ્ટ અધિકારી ઝડપાતા સરકારી આલમમાં ફફડાટ મચ્યો. મોડાસાની સાબરકાંઠા બેંકમાં આગની ઘટના સામે આવી. સાબરકાંઠા બેંકના ઇલેક્ટ્રિક રૂમમાં આગ લાગી હતી. આગ લાગતા બેંકમાં અફરાતફરી મચી ગઈ. બેંકમાંથી સ્ટાફ અને ગ્રાહકોને બહાર કઢાયા. નગરપાલિકાની ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો. બેંકમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. અમદાવાદના કોંગી કોર્પોરેટરના એલસી વિવાદનો મામલે હવે ડુપ્લિકેટ એલસી મામલે કોર્પોરેટર કલ્પનાબેને મોટું નિવેદન આપ્યું. કહ્યું કે મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ કરાઈ. કલ્પનાબેન નવલેકરે હવે માનહાનિનો કેસ કરશે. કૃષ્ણનગરની વિદ્યાવિહારમાં 8 સુધી ભણ્યાનો પણ દાવો કર્યો. જોકે અભ્યાસ દરમિયાન અનિયમિત હોવાની પણ કબૂલાત કરી. ફરિયાદી ચિરાગ શાહને ઓળખતા ન હોવાનો પણ દાવો. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કલ્પનાબેને પોતાનો પક્ષ રાખ્યો. ઉબેરનગર વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવાર જે વિજેતા આવ્યા હતા કલ્પનાબેન, તેમના ડુપ્લિકેટ એલસીનો જે મામલો આવ્યો છે તેની સામે ફરિયાદ કરવામાં આવી છે. આપણી સાથે કલ્પનાબેન છે. બેન, આપની સામે જે ડુપ્લિકેટ એલસીની જે ફરિયાદ કરવામાં આવી છે, હકીકત શું છે? એ એલસી જે હતી સાચી હતી કે ખોટી હતી? એકચ્યુઅલી હું પહેલા 2 દિવસથી ઘરે હતી નહીં. મારા જેઠાને ગુજરી ગયા, એમના માટે હું હરિદ્વારમાં હતી. ગઈકાલે મને ત્યાં લોકોના ફોન આવ્યા અને મીડિયામાંથી ફોન આવ્યા ત્યારે ખબર પડી કોઈ ચિરાગ શાહ કરીને છે, એને મારા ઉપર એલિગેશન કર્યા છે, પણ એને તો હું ઓળખતી જ નથી. અને જે મારી એલસી છે 8મા ધોરણની, એ સાચી છે ને સાચી છે. અચ્છા, આપે જે સ્કૂલની જે એલસી આવી હતી, કઈ સ્કૂલની ખરેખર તમે ત્યાં જ અભ્યાસ કર્યો હતો? હું તે ખરેખર મેં ત્યાં જ વિદ્યાવિહાર છે, કૃષ્ણનગર વિદ્યાવિહારમાં. ત્યાંના પ્રિન્સિપાલનું પણ એવું નિવેદન આવ્યું છે કે એમને અહીંયા અભ્યાસ જ નથી કર્યો. તો ખરેખર તમે કયા ધોરણ સુધી ત્યાં અભ્યાસ કર્યો હતો? મેં તો 8મા ધોરણ સુધી અભ્યાસ કર્યા અને સતત હું ગેરહાજર પણ હતી. પ્રિન્સિપલે શું કીધું, કોને શું કીધું, મને ખબર નથી. મારા જોડે લેખિતમાં કઈ આવશે, હજી તો હું જવાબ આપીશ. આપની આગળની કાર્યવાહી શું રહેશે? લીગલ કાયદેસર તમે લડશો? કારણ કે આ રીતના જે આક્ષેપ કરવામાં આવે છે, આપણી સામે પોલીસ ફરિયાદ પણ થઈ છે, ખોટી એલસી દર્શાવવામાં આવે છે, એવા આક્ષેપ કરવામાં આવે છે. ચિરાગ શાહને આપને દ્વારા કોઈ સંપર્કમાં આવ્યો છે કે નથી આવ્યા? ચિરાગ શાહને તો મેં દૂર દૂર તરફ હું ઓળખતી નથી કોણ છે. પહેલી વખત જ એમનું નામ સાંભળ્યું છે. અને જે મારા વિગતમાં એ લોકો અરજી કરશે તો લીગલ એડવાઇઝર મારા જવાબ આપશે. હું આપીશ. કાનૂનના સાથે છું, સાથે રહેવાની. સામે કોઈ ફરિયાદ આપના દ્વારા કરવામાં આવશે? કારણ કે જે પ્રકારે આપનું ખોટું એલસીના આક્ષેપ કરવામાં આવ્યા છે, એ તો પછી માનહાનિના કેસ તો થશે જ ને. બિલકુલ. તો આ હતા કલ્પનાબેન, જેઓ કહી રહ્યા છે કે તેઓએ પોતાની સાચું એલસી આપ્યું છે અને વિદ્યાનગરની જે કૃષ્ણનગરની સ્કૂલ છે ત્યાં પણ તેમને 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. પરંતુ જે ચિરાગ શાહ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ચિરાગ શાહને તે ઓળખતા નથી. જો જરૂર પડશે તો લીગલ એડવાઇઝરની આગળની કાર્યવાહી તેઓ પણ કરશે. કેમેરામેન વિજય પરમાર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. સાવલીમાં રેશન કાર્ડમાં મોટી ગેરરીતિનો મામલો સામે આવ્યો. એક પરિવાર પાસે 2 રેશન કાર્ડ હોવાના આક્ષેપ.
બંને કાર્ડ એક્ટિવ હોવાથી અનાજની લેતા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। સેવા સદન ખાતે લોકોએ બેનરની સાથે ઉગ્ર વિરોધ કર્યો। ડુપ્લિકેટ રેશન કાર્ડ રદ કરવા લોકોએ માંગ કરી। સરકારી તંત્રની કામગીરી સામે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો। ગેરરીતિ બંધ કરોના નારા સાથે તંત્રને રજૂઆત કરવામાં આવી। 5 મહિનાથી તપાસ ન થતા લોકોમાં પણ ભારે રોષ। હાથમાં બેનર લઈને લોકોએ તંત્રની સામે સૂત્રોચ્ચાર કર્યા। જો કદાચ એક ઘરમાં 2 વ્યક્તિના રેશન કાર્ડ પકડાય તો તાત્કાલિક ધોરણે બંને કાર્ડ રેશન કાર્ડ રદ કરવા પડે, તેઓને ભરપાઈ કરવી પડે અને તેઓની ઉપર કાયદે ફોજદારી રાહે પણ કાર્યવાહી પણ કરવી પડે। તેમ છતાં આજ દિન સુધી આ લોકોએ અવારનવાર મને ધક્કા જ ખવડાવેલા છે કે આજે થઈ જશે, 2 દિવસ પછી થઈ જશે, 10 દિવસ પછી થઈ જશે। અને આના માટે હું બરોડા ડીઓસો સાહેબને પણ મળીને આવેલો છું, ત્યાં પણ મેં પુરાવા આપેલા છે, ત્યાં પણ રજૂઆત કરેલી છે। તેમ છતાં આ લોકો ઉપલા અધિકારીની પણ વાત નથી માની રહ્યા। એટલે કે જે તે ટાઈમ પર તેમને ધ્યાને નહોતું, પણ અમો અરજદારે જ્યારે અરજી આપી ત્યારે તેમને ધ્યાને આવ્યું કે એક ઘરમાં 2 રેશન કાર્ડ છે તો બંને રદ કરવા પડે અને કાયદેસરની કાર્યવાહી કરવી પડે। અમરેલીમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। શ્રમ સંહિતા વહેલી તકે લાગુ કરવા માટે માંગ કરવામાં આવી। ઉદ્યોગોમાં શ્રમ કાયદાનું કડક પાલન કરાવવા માટે રજૂઆત। કામદારો સાથે થતા અન્યાય મુદ્દે મજદૂર સંઘ લાલઘૂમ થયું। કામદારોના પડતર પ્રશ્નો મુદ્દે શ્રમ મંત્રાલય સુધી પહોંચાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી। મજદૂર સંઘના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ કર્યો। કામદારોને મળવાપાત્ર લાભો ત્વરિત આપવામાં આવે તેવી માંગ કરી। આજે શ્રમ સંહિતા જે 4 શ્રમ સંહિતા છે 1/4/2026 થી જે લાગુ કરવામાં આવ્યા છે એને વહેલા તકે લાગુ કરવામાં આવે અને શ્રમ કાયદામાં સખ્તીથી જે ઉદ્યોગોમાં લાગુ કરે એવી આવેદનપત્ર સાથે અમે લોકો કલેક્ટર ઓફિસે મળવા માટે આવ્યા હતા અને આવેદનપત્ર આપણે પાઠવેલ છે। એમાં કામદારો સાથે જે થયેલા અન્યાયો અને કામદારોને જે મળતા લાભો જેવા કે એને કાયમી જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓમાં ભરતી કરવામાં આવે અને તેને રોજગારીમાં જેમ તેમ કરીને જે છૂટા કરવામાં આવે છે એ છૂટા ન કરી શકે એવા એમાં કાયદામાં અમે માંગ કરી રહી છે। સુરતમાં પશ્ચિમ બંગાળમાં વર્ક ઓર્ડરના નામે છેતરપિંડી આચરવામાં આવી। શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર સહિત 2ની ધરપકડ થઈ। બૂટ મોજાના વર્ક ઓર્ડર આપવા માટે મોટી ઠગાઈ આચરી ₹36 કરોડનો બનાવટી વર્ક ઓર્ડર મોકલ્યો હતો। એડવાન્સ કમિશન પેટે 6.9 કરોડ રૂપિયા પડાવી લીધા। શૂઝ મેન્યુફેક્ચરિંગ કરતા વેપારીની સાથે ઠગાઈ આચરી। ઇકોસેલે કિશોર વાઘેલાની સીમીની ધરપકડ કરી। પશ્ચિમ બંગાળ સરકારનો કોઈ ઓર્ડર હોવાનો ઇનકાર, જોકે તપાસ માટે સુરત પોલીસની ટીમ બંગાળ જશે। ફોર્જ ડોક્યુમેન્ટ બનાવી અને વર્ક ઓર્ડર આપેલા અને આ વર્ક ઓર્ડરના કમિશન પેટે હાલના 2 આરોપી તથા અન્ય સહ આરોપીઓએ કુલ તેઓની પાસેથી 6 કરોડ અને 99 લાખનું વિશ્વાસઘાત કરી અને રૂપિયા પડાવી લીધેલ છે। આ કામે તેઓએ ફોર્જ ડોક્યુમેન્ટ બનાવીને 36 કરોડના વર્ક ઓર્ડર તેઓને વોટ્સએપમાં અને મોકલી આપેલ। ત્યારબાદ જ્યારે સપ્લાય માટે એમણે આરોપીઓનો સંપર્ક કર્યો ત્યારે એમણે જણાવ્યું કે સ્કૂલમાં અમે તમને જણાવીએ ત્યારે તમે વર્ક ઓર્ડર મુજબનો માલ મોકલાવી આપજો। આ બાબતે ફરિયાદીને શંકા જતાં તેઓએ વેસ્ટ બેંગાલ સરકારમાં તપાસ કરેલી। ત્યાંથી તેઓને જાણવા મળેલ કે આવો કોઈપણ પ્રકારનો ઓર્ડર પશ્ચિમ બંગાળની સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી। હાલ બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।